શું દોસ્તો તમને ખબર છે કે જે આપણે રોજ પાણી પીએ છીએ તે પાણી આપણને ક્યાંથી મળે છે, તેનું રિયલ ઉદ્ગમ સ્થાન કયું છે અને પાણી કઈ રીતે બન્યું તેના વિશે વાત કરીશું. દોસ્તો, પાણી વગર જીવસૃષ્ટિ અને વન્ય સૃષ્ટિ અશક્ય છે. આપણે પાણી વગર એક મિનિટ પણ નથી ચાલતું. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે આ પાણી ક્યાંથી મળે છે, કઈ જગ્યાથી પ્રાપ્ત થાય છે અને તે આપણા ઘર સુધી કઈ રીતે પહોંચે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો, આમ કહેવામાં જઈએ કે પાણી એ આપણી કુદરતે આપેલી અમૂલ્ય વારસો છે. પાણી વગર એક સેકન્ડ પણ નથી ચાલતું. જો આપણને પાણી વગર જીવન અશક્ય કહેવામાં આવે છે. જો આપણે પાણી ના પીએ તો વધારે 7 દિવસથી લઈને 8 દિવસ સુધી જીવી શકીએ છીએ. અમુક તારણોની અંદર કોઈ પણ માણસ એ 24 કલાક સુધી પાણી વગર જીવી શકે છે. જો તેની ઇમ્યુનિટી લો હોય તો તે 24 કલાક જો પાણી ના પીએ તો એની ડેથ પણ થઈ શકે છે. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે પાણી ક્યાંથી આવે છે? તો સૌથી પહેલા પાણી એ પહાડો અને ઝરણાની જે આપણને મળે છે. ઝરણાથી રિવર એટલે કે નદીની અંદર આવે છે. નદીની અંદરથી આપણને ઘર સુધી પહોંચે છે. પરંતુ આ પહાડોની અંદર ક્યાંથી આવે છે તો તેના વિશે વાત કરીએ. તો દોસ્તો દુનિયાની અંદર ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશ છે. આ પ્રદેશ એટલા ઠંડા કહેવામાં આવે છે કે જેની અંદર -°C તાપમાન જતું રહે છે. તેની અંદર એટલી ઠંડી હોય છે કે જેના કારણે તેની આજુબાજુની હવા અને ભેજવાળી હવા એ નાના નાના ટીપાની અંદર રૂપાંતર થઈને બરફ બને છે. આ બરફ એ મોટા મોટા ખડકોની અંદર એટલે કે પહાડોમાં રૂપમાં બનવા લાગે છે. જે ધીમે ધીમે પહાડો બની જાય છે, જેને ગ્લેશિયર કહેવામાં આવે છે. આ ગ્લેશિયર જ્યારે તડકો પડે ત્યારે તે પીગળે છે અને ધીમે ધીમે તે પીગળીને દરિયા, નદી અને સમુદ્રની અંદર મળે છે. તે કઈ રીતે મળે છે? તો જ્યારે ગ્લેશિયર કહેવામાં આવે કે જ્યારે ઓગળે છે ત્યારે તે ઓગળીને ધીમે ધીમે પહાડોથી દ્વારા, ઝરણા દ્વારા કે પછી મોટા મોટા ખડકો દ્વારા તે રૂપાંતર થાય છે અને તે ધીમે ધીમે નીચે આવે છે. નીચે આવીને તે નદી, સરોવર યા તો દરિયાની અંદર ભળી જાય છે. જે દરિયાની અંદર ભળી જાય છે તે આપણા કામમાં નથી આવતું. પરંતુ જે નદીઓની અંદર ભળે છે કે સરોવરની અંદર ભળે છે, પહેલા નદીની મોટી મોટી નદીઓની અંદર ભળે છે. મોટી મોટી નદીઓથી થ્રુ એ નાના નાના સરોવરમાં ભળે છે અને સરોવરથી આપણા સુધી કેનાલોની અંદર કે પછી પાઇપલાઇન દ્વારા આપણા ઘરે પહોંચે છે. આ હતું પહેલું કારણ કે જે આપણે પાણી ક્યાંથી આવે છે. હવે બીજા કારણની વાત કરીએ તો પૃથ્વીના પેટાળમાં એટલો બધો લાવા છે કે જે એટલો હદે ગરમ હોય છે કે જ્યારે તે બહાર ફાટે છે, પૃથ્વીના પેટાળમાંથી બહાર આવે છે ત્યારે લાવા રૂપે આવે છે. આ લાવા એટલા ગરમ હોય છે કે તેના એકદમ કહેવામાં આવે કે તેનું ટેમ્પરેચર એટલું હાઈ હોય છે. આ ટેમ્પરેચરની અંદર તેમનું બાષ્પીભવન થાય છે અને તેની અંદર ધૂળ રજકણો હોય છે અને તેની અંદર લાવા પણ હોય છે. લાવા જ્યારે બાષ્પીભવન થાય છે અને વાદળો બનવા લાગે એ આકાશમાં ઉપર સુધી ઉડે છે અને જ્યારે તે ઉડ્યા પછી થોડા ટાઈમ પછી, કલાકો પછી તે ઠંડુ પડે છે અને ઠંડુ પડ્યા પછી તે વાદળો રૂપે રૂપાંતર થાય છે. એટલે કે વાદળો બાંધવાનું કામ કરે છે. આ ઠંડા પડીને વાદળો બંધાય છે ત્યારે તે ચોમાસાની અંદર વરસાદ પડે છે અને જ્યારે વરસાદ પડે છે ત્યારે તે વરસાદ આપણા પૃથ્વીના પેટાળમાં ઉતરે છે, એટલે કે જમીનની અંદર ઉતરે છે અને ત્યારે પણ આ પાણી આપણને મળે છે કે પૃથ્વીના પેટાળમાંથી પાણી મળે છે. તો દોસ્તો આપણને બે રીતે પાણી મળે છે. એક તો આપણને ધ્રુવીય પ્રદેશમાંથી મળતું પાણી અને વર્ષા ઋતુના કારણે મળતું પાણી. દોસ્તો આ બધું પાણી ભેગું થાય છે ત્યારે આપણને પાણી મળે છે. જો અમુક કારણો એવા હોય છે કે જેના કારણે આપણને પાણી ઓછું મળે છે, તો અમુક કારણો એવા પણ છે કે અમુક જગ્યાએ ખારું પાણી હોય છે. તેનું રીઝન હોય છે કે ત્યાંની જમીન ખારી હોય છે, તેના કારણે આપણને ખારું પાણી મળે છે. દોસ્તો આ બે કારણના કારણે આપણને પાણી મળી રહે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે આપણને પાણી ક્યારે મળે છે, પાણીનું ઉદ્ગમ સ્થાન કયું છે. તો પાણીનું ઉદ્ગમ સ્થાન બે છે. એક તો ઉત્તર પૂર્વીય ધ્રુવો પ્રદેશો તથા આપણને વરસાદના કારણે મળતું પાણી. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે પાણી આપણને ક્યાંથી મળે છે ને કઈ રીતે મળે છે. દોસ્તો પાણી એ અમૂલ્ય વારસો છે, તેનો બગાડ ના કરવો જોઈએ. દોસ્તો ધ્યાન રાખો કે ટોટલ પાણી એ 10% પાણી છે, તેની અંદરથી 7% પાણી તો ખારું પાણી છે, તેની અંદર 3% પાણી પીવા લાયક છે. આ પાણીની અંદર જો તમે તેનો દુરુપયોગ કરશો તો ભવિષ્યની અંદર તમારું પાણી ખૂટી જશે અને તમે તરસનો સામનો કરવો પડશે અથવા તો દુકાળનો સામનો કરવો પડશે. તો હું સજેશન આપીશ કે તમને જેટલું પાણીની જરૂર હોય તેટલો જ પાણીનો ઉપયોગ કરો. દોસ્તો આવતા વિડીયોમાં આપણે વાત કરીશું કે પાણીની પીએચ કેટલી હોય છે અને કયું પાણી પીવા લાયક છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો